હા મોટા મોટા ક્રિએટર બેલા છે એવું છે ચાલ તું નહીં ભૂલી જતી બે કાણો છે દીદી ક્યાં છે દીદી દીદી હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ગાઈસ આજના વ્લોગની શરૂઆત સાંજના 8 વાગ્યાથી કરું છું અને વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ડેલી વ્લોગનું કામ છે બટ ડેલી વ્લોગ હું બનાવતો નથી બિકોઝ મારી પાસે ટાઈમ મેનેજ નથી થતો કારણ કે તમને ખબર છે મારું ફ્લાવર ડિસ્પેચનું કામ છે એ ઇવન બીજું બી એક કામ છે જે હજુ મેં રિવીલ નથી કર્યું વ્લોગની અંદર તે પણ હેન્ડલ કરું છું તો ડેલી વ્લોગ બનાવવું થોડું મારા માટે અત્યારે ટફ છે બટ હા મારી પાસે કંઈ સ્પેશિયલ ઇવેન્ટ હોય કંઈ પણ સ્પેશિયલ કન્ટેન્ટ હોય તો હું પોસિબલ હોય તો હું જરૂર કેપ્ચર કરું છું તો ગઈસ આજના વ્લોગની શરૂઆત આપણે એક ડિનર મતલબ એક ફંક્શન નાનો છે ઘરની અંદર મતલબ એક ડિનર છે મારા મામાને ત્યાં જે જવાનું છે ડિનર પર એકચ્યુઅલી એવું છે કે સુરતીની અંદર એવી વાત છે કે અધિક મહિનો ચાલતો હોય ને તો મામાને ત્યાં ભાણિયાઓને જમવા બોલાવે એક રિવાજ છે કે અધિકની અંદર ભાણેજને જમાડવું જોઈએ તો ઘણું સારું કહેવાય પુણ્યનું કામ કહેવાય તો અત્યારે મતલબ અધિક મહિનો ચાલી રહેલો છે તો અધિક મહિનાની અંદર મામાને ત્યાં અત્યારે જમવાનું છે તો આ મારા મમ્મીના પિયર પક્ષના જે રિલેટિવ છે મારા લાઈક મારા મામા મારી મામી મારી માસી મારા માસા તે લોકો પણ આવવાના છે તો હું આજે તમારી એની સાથે મુલાકાત કરાવીશ આજે એની સાથે તમારું ઇન્ટ્રોડ્યુસ કરાવશે તો બ્લોગની અંદર બની રહો જો જો ગાઈસ અમારા ચારવી બેન રેડી થઈ ગયા છે ડિનરમાં જવા માટે બિકોઝ એને ખબર છે કે ડિનરની અંદર આજે ચારવી કોણ કોણ આવે છે હે ચારવી ના તું આજે એક્સાઇટેડ છે તું આટલી હેપી છે કેમ હેપી છે આજે કોણ આવવાનું તને ખબર છે બોલ ને કે નામ બોલ કોણ આવવાનું છે ટેલ મી નથી લગાવવાની એના નાટક જોઉં ગઈશ ઓ માય ગોડ પિંક લિપ એની મોમ લગાવી રહેલી છે શિવાની મેડમ લગાવી રહેલા છે પિંક લિપ ગ્લોઝ ઓ જો ચારવી રેડી થઈ રહેલી છે ચારવી પણ આજે ફંક્શન તો કેટલો મોટો નથી પછી લગન થોડી છે હે મોડ બંધ કરો જો લિપ ગ્લોઝ ખાય છે ગંડી તો ગાઈસ આજના ફંક્શનની અંદર એકચ્યુઅલી એવું છે કે ચારવીના ફેવરેટ પર્સન પણ આવી રહેલા છે એકચ્યુઅલી મારી સિસ્ટરની છોકરી મતલબ ચારવીની કઝિન સિસ્ટર યાસી આવી રહેલી છે જેની સાથે એનું ઘણું સારું બોન્ડિંગ છે અને એ લોકો એટલી બધી ધમાલ કરે મતલબ જ્યારે એ લોકો બે ભેગા થાય ને તો એ લોકોને આંતક આખા ઘરની અંદર ફેલાઈ જાય મતલબ પતી ગયો સમજી લો તમારું ઘર ખેદાન મેદાન તો ઘણી વખત અમને તો અનુભવ થયેલો છે એટલે આજે એ પણ આવી રહેલી છે એ ઇવન મારો કઝિન બ્રધર મતલબ મારો કાકાનો છોકરો જેનિલ ચાચુ જે ઘણા વ્લોગની અંદર તમે જોયો છે એ પણ આવી રહેલો છે એટલે ચારવી તો આજે ફૂલ એક્સાઇટેડ છે જો રેડી થઈ રહેલી છે બરાબર ચાય બાય કરી રહેલી છે એવું થોડી કઈ ગરબા રમવા થોડી જતા છે ચાલો ચારવીના તો ચાલી જ રહેશે ભાઈ એ તો રેડી થઈ નહીં રહેવાની આપણે રેડી થઈ ગયેલા છે તો પછી આપણે નીકળીએ અમેરિકા ચાલુ રખાય તો ભાઈ આજે આ રામ પિયારી પર જવાના છે એકચ્યુઅલી મારી બે રામ પિયારી છે એક તો પેલી બાઇક છે ને બીજી એક આ બોપેડ છે સ્કૂટી ચારવી હમણાં ઘૂસી જાય અંદર ચાલુ બર્થડે બોલો તમે ફોન કરાવ્યો હતો જો આ મારા મામા છે કેમ છો કોણ છે આ મારા મામા છે આ મારા માસા છે કેમ છો માસા કેવું છે આ મારા માસી છે કેમ છો માસી જો આ બધા આવી ગયા
બોમ્બે વાળા નથી ક્યાં છે બોમ્બે વાળા ત્યાં મારી મામી છે કોણ છે હા તમે જોયા કે નહીં મરડા વાળા જોયા ને દીદી કાં છે દીદી દીદી અરે જમવાનું બનાવવાનું બાકી છે હજુ તો આવ્યો કેવું છે જાતે બનાવો ગડ્ડુ કાં છે તારી બેન કાં છે જાતે રસોઈ દીદી કાં છે દીદી રાવ્યું બા રાવ્યું એ આરતી આવી રહ્યા એ આરતી જો મારી ખોટી મારી બા એવું લાગે તો મારી બા મારી બા એમ કે મારી બા મારી બા આપણા લેટ ચાલે જાવું ની બા જાવું જાતો કેમ જાતો ચાલી રમાડ ચાલી વાળે બા કેટલી આવી હવે આવે મને મોટી થઈ ગયા હવે મોટા થઈ ગયા પંદરોની મીટિંગ ચાલે છે હા મોટા મોટા ક્રિએટર વહેલા છે એવું છે સસ્પેન્સ ક્રિએટ થઈ જાય આટલું આપી દે મામાને આપી દે મામીને આપી દે તને અવાજ નહીં આવે આપી દે એને સંભળાય નહીં તો ભાઈ ડિનરમાં છે આજે આ કયું શાક છે મામી પનીરનું શાક છે ભાઈ મને તો કઈ સમજ નહીં પડતી ને પૂરી ભાખરા જો સ્પેશિયલ ગુજરાતીઓનો રસ છે જો ભાઈ પૈસા રોકડે રોકડા છે બેટિંગ લાગેલી છે કે આ ફુગ્ગો ફૂલવી લઈને તો આ 500 રૂપિયા આના ફુગ્ગો ફૂલો ચાલ તું નહીં ફૂલી જતી બે કાણો છે એ થોડું ફુગ્ગો ફૂલાવાનો એટલે ફૂલાવાનો મારી નીકળી જતી લે. તો પછી બેટિંગ હારી ગઈ તું સરસ ફૂલી સોરી એ મારે માધ્ય પર કાણો છે ફૂગો એટલે કે ફૂલી જાય મોટો ફૂલ મો ઉપર એ હવે હારી ગઈ હારી ગઈ સરસ હારી આઈ ગઈ રીજો ની હું સલે ઠારી ગઈ લે બટાવજો આ જે કાણું નહીં દેખાતું આઈ લે આ તો કાણું પાડે તો થોડી ચાલે આ તો ખેંચીને પાડી દીધું ભાઈ આ તો ચીટિંગ છે કપાળ હારી ગઈ બીજા બલ્લા આવીને બતાવો કાય ઓકે ચાલો કાય છે ફૂગા કાય છે જોઈએ ગઈશ બીજો ફુગ્ગો ફોલવીને બતાવે છે પાડી ગયો ભાઈ નસીબ હારા છે તારા પૈસા બચી ગયા કાણું છે મોટું તો ફૂલી ને મોટો ફૂલાઈ જાય પૈસા બચી ગયા રોજ જ કે ગામમાં અમારા ધોરણ છે બતાવો કાકા છે કામ મોટું કયું વયલું આ ખાણું હા થોડી ફૂલે ખબર નહીં ફૂલે હવે ફૂલે આ લાસ્ટ લઈ કરે છે હવે ના હવે મને લઈ જોતા 500 રૂપિયા એ જ ને જેની હાથે સરસ નાખેલી તેને જ ફૂલાવવો પડે આ ફૂલે પણ એ જોઈએ દોરાથી ફિટ કરવો પડે પછી એટલો બધો જાડો છે કે જાડ પર નહીં લાગે ચાલ કઈ ને હવે ભાઈ જરૂર કરી ફૂલવાનો જ નથી હવે એટલે એક્સેપ્ટ કરી લેવાનો હવે એક્સેપ્ટ થોડી કરાય સાઈડમાં ખાવ તો ખાલી ફૂલવા પોપટ થઈ ગયો જો ઉપર એટલે ખબર છે એટલે તો એટલે 500 ની બેટ લગાવી કે પર કામ છે Okay. આ તો ટોટી ફૂલા છે એટલે એક બી ફાટી ગયો તો લેતા મોટો કરી લાગ્યો આ તો ટોટી ફૂલે છે તું પછી રમજે ફાટી ગયો હા હા ફાટી ગયો પાડી ભાઈ બચી ગયા તારા 500 સારું તું ચાલો ચાલો ભાઈ આવજો એને આ બધા છે ભાવે છે એને કોઈને નહીં ભાવે એવું તો મને નહીં કરે નહીં ભાવે ચાલો મામી હા બાય ચાલો આવજો 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 ચાલો મામા ક્યાં છે ચાલો મામા પુરુષેત્ર સાકાલ ચાલો આવજો
તમે તો કાંઈ નહીં આવે તમે પેલું દશામાનું ભરાવે છે મારી વાત જા ચાલો મામા આવજો હા, ચાલો. ચાલો ફોન બંધ કર નહીં ફોન ચાલુ છે ઓ મામુ હા ચાલો આવજો. ચાલો હા હા તો ગાઈસ ઘરે આવી ગયા છે ચલો બંધ કરો દરવાજો તો ગાઈસ રાતના 12:30 વાગ્યા છે તો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છે ફરી નેક્સ્ટ બ્લોગની અંદર બાય